નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10ના કોઈપણ વિષયની ફ્રીમાં નવનીત મેળવવા માંગતા હોય, જો તમારી પાસે નવનીત ન હોય અને તમે આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવા માંગતા હોય કે તમે કોઈપણ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન લખવા માંગતા હોય, તેના માટે તમારે નવનીતની જરૂર અવશ્ય પડે છે. તો તેના માટે તમારે નવનીત જોઈતી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. હું તમને જણાવીશ કે તમે કઈ રીતે ફ્રીમાં નવનીત મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરી દેવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે વાઇટલ ખબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેવું સર્ચ કરશો ત્યારબાદ તમને અહીં સૌપ્રથમ જે વેબસાઇટ જોવા મળે, તમને આ વેબસાઇટ જોવા મળે તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને સૌથી ઉપર 3 લાઇન દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં એજ્યુકેશનની કેટેગરી દેખાય તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે થોડાક નીચે આવશો એટલે તમને દરેક ધોરણના નામ જોવા મળશે. તેમાં આપણે હાલ ક્લાસ 10 ઉપર ક્લિક કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસ 10 ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો દરેક વિષયના નામ લખેલા જોવા મળી જશે. તેમાં હું તમને હાલ ગુજરાતીની નવનીત કઈ રીતે ફ્રીમાં મેળવવી તેના વિશે જણાવું. તો આપણે સિમ્પલી ગુજરાતી ઉપર ક્લિક કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતી ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારી સમક્ષ આવો ઇન્ટરફેસ આવશે. તેમાં તમને જોઈ શકો છો ચેપ્ટર 1, 2, 3 દરેક ચેપ્ટર જોવા મળશે. તેમાં આપણે હાલ ચેપ્ટર 1 ઉપર ક્લિક કરીએ. તો ચેપ્ટર 1 ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં તમારે થોડુંક નીચે આવવાનું છે. ત્યારબાદ તમને જોવા મળશે સંપૂર્ણ નવનીત. તો અહીં તમારે થોડોક વેઇટ કરવાનો છે. અહીં સંપૂર્ણ નવનીત એટલે કે પ્રકરણ 1 જોવા મળશે. પ્રકરણ 1નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન તમે અહીંથી લખી શકો છો. આ જ રીતે તમે કોઈપણ વિષયના કોઈપણ પ્રકરણનું બિલકુલ ફ્રીમાં સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો, જે રીતે મેં તમને બતાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવે જ કોઈકનો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.